નમસ્કાર. ગુજરાતના હવામાનને લઈને એક મહત્વનું અપડેટ સામે આવ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિ ધીમી પડી છે અને આગામી થોડા દિવસો સુધી પણ મોટા વરસાદની શક્યતા ઓછી જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં પેસિફિક મહાસાગર વિસ્તારમાં સક્રિય બનેલી એક શક્તિશાળી સિસ્ટમને કારણે વરસાદી વાદળોની ગતિમાં ફેરફાર થયો છે. તેના કારણે દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાની અસર તાત્કાલિક ધીમી પડી હોવાનું માનવામાં આવે છે. આ સિસ્ટમ નબળી પડ્યા બાદ વરસાદી પ્રવૃત્તિ ફરીથી સક્રિય થવાની શક્યતા છે, પરંતુ તેમાં હજુ અંદાજે એક સપ્તાહ જેટલો સમય લાગી શકે છે. ગુજરાતની વાત કરીએ તો આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. જો કે કેટલાક વિસ્તારોમાં સ્થાનિક સ્તરે હળવાથી સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. હાલની સ્થિતિ પાછળ કેટલાક મહત્વના પરિબળો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. સમુદ્રમાં અપેક્ષિત હવામાન સિસ્ટમ પૂરતી મજબૂત બની નથી. અરબ સાગર તરફથી આવતા ગરમ પવનોને કારણે ભેજની ગતિમાં અવરોધ સર્જાયો છે. પેસિફિક વિસ્તારમાં સક્રિય થયેલી ચક્રવાતી સિસ્ટમ હવામાનના પ્રવાહને અસર કરી રહી છે. હવે આવતીકાલના અનુમાન પર નજર કરીએ. સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગમાં સક્રિય રહેલું લો પ્રેશર એરિયા આગામી 24 કલાકમાં નબળું પડી શકે છે. બીજી તરફ ગુજરાતમાં પશ્ચિમી પવનો ફૂંકાતા હોવાથી વાતાવરણમાં ભેજ યથાવત રહેશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં સ્થાનિક વરસાદી વાદળો વિકસી શકે છે. દેશના ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં સૂકી હવા સક્રિય હોવાથી ચોમાસાની ભેજવાળી હવાને આગળ વધવામાં અવરોધ સર્જાઈ રહ્યો છે. તેના કારણે દિલ્હી એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો જોવા મળી શકે છે. ફિલહાલ રાજ્યમાં ભારે વરસાદ કરતાં છૂટાછવાયા વરસાદની શક્યતા વધુ છે. આગામી દિવસોમાં હવામાનની સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર થાય તો નવા અપડેટ સાથે ફરી મળીએ. આભાર.